કેમ છો મિત્રો? તો આજે આપણે ગુજરાતી કોમ્યુનિટી માટે મારી પર ઘણા બધા ફોન આવે છે ગુજરાતી લોકોના. તો ઘણા ગુજરાતીઓ કહે છે કે તમે 10-12 વર્ષથી એક્સપિરિયન્સ છે, તો આપણા ગુજરાતીઓ માટે કોઈ સારો વિડીયો અને ગુજરાતીઓ માટે કંઈ સારી એવી ટેકનિક બતાવો. તો દોસ્તો મારા જે 12 વર્ષનો અનુભવ છે, તો અનુભવથી મેં જે ઓબ્ઝર્વ કર્યું છે કે દોસ્તો ટેકનિકલ એનાલિસિસ આપણે શીખીએ છીએ, ફંડામેન્ટલ એનાલિસિસ શીખીએ છીએ અને ઘણું બધું શીખીએ છીએ. એ શીખવાના ચક્કરમાં આપણે પ્રોફિટ કરવાનું જ ભૂલી ગયા છે દોસ્તો. તો આપણે પહેલાં તો પ્રોફિટ કરવાનું શીખીએ, બાકી બધું તો શીખવાનું તો છે જ અગાડી જતાં, પણ આપણે પ્રોફિટ કરતાં જ ભૂલી ગયા છે. એનું કારણ એ છે દોસ્તો, આપણા ગુજરાતી લોકો ઘણા બધા બિઝનેસમાં આગળ છે, પણ આપણે થોડુંક કોમન સેન્સ અગાડી લગાવીએ શેર બજારમાં, તો શેર બજારમાં ટેકનિકલ એનાલિસિસ ને એ બધું શીખવા કરતાં આપણે ખાલી સિમ્પલ વસ્તુ કોઈને પણ ફોલો કરીએ. જે સ્માર્ટ મની સ્ટોક માર્કેટમાં એવું કહેવાય છે કે એનાલિસિસ ને એ બધું વર્ક નથી કરતું. એનું કારણ એ છે આપણે ટેકનિકલ એનાલિસિસમાં ઘણી બધી મેથડો છે, પ્રાઇઝ એક્શન છે, આ છે તે છે, બધું ઇલિયોટ વેવ છે, પછી જ્ઞાન ની ટેકનિક છે. તો ઘણી બધી ટેકનિકો છે, પણ કોઈ પણ શીખવાથી આપણું કંઈ ભલું થવાનું નથી. એનું કારણ એ છે કે શેર બજારમાં જે સ્માર્ટ મની આવે છે, જે મોટા પ્લેયરો છે, તો તે માર્કેટને ચલાવે છે. આપણે રિસર્ચ કરીએ છીએ તો તેની ઉપરથી આપણે એટલું બધું ઇન્વેસ્ટ નથી કરી શકતા કે એ સ્ટોકને ચલાવી શકીએ આપણા દમ પર. તો દોસ્તો સ્ટોક માર્કેટમાં એ બધું વર્ક નથી કરતું. સિમ્પલ જે વસ્તુ માર્કેટમાં ફોલો કરે છે માર્કેટને, તે સારી રીતે વિન થાય છે અને સારા એવા પૈસા બનાવે છે, કોઈ પણ જે લાંબો વિચાર કર્યા વિના. ખાલી આપણે ટેકનિકલ એનાલિસિસ ને એ બધું શીખવાનું બંધ કરી દઈએ અને પૈસા કમાતા શીખીએ. તો પૈસા કમાવાનું શીખવા માટે પણ આપણે જે મોટા પ્લેયરો છે, જે બજારમાં મોટી મોટી પોઝિશનો બનાવે છે, તો તેની પાછળ આપણે ચાલીએ તો આરામથી સારા એવા પૈસા કમાઈ શકીએ છીએ દોસ્તો. તો એવી જ એક ટેકનિક આપણે મોટા પ્લેયરોને ફોલો કરવાની મેં તમને શીખવીશ. તો દોસ્તો આ ટેકનિક સ્વિંગ ટ્રેડિંગમાં પણ યુઝ થશે અને ઇન્ટ્રાડે ટેકનિકમાં પણ યુઝ થશે. પહેલાં આપણે ઇન્ટ્રાડે ટેકનિક, જે ઘણા બધાએ મને ગુજરાતી લોકોએ ફોન કરીને કીધું છે કે તમે કોઈ ટેકનિક શીખવો. તો દોસ્તો એવી જ એક ટેકનિક મેં રોજના રોજ પૈસા કમાવા માટે, તે પણ સિમ્પલ આપણે ફોલો કરીને, જ્યાં સારા એવા વોલ્યુમથી અને લોકોનું પાર્ટિસિપેન્સ હોય મોટા પ્લેયરોનું, તો તેવા સ્ટોકમાં આપણે કામ કરીને આરામથી રોજના આપણા રિસ્ક રિવોર્ડના હિસાબે આપણે પૈસા કમાઈ શકીએ. તો ચાલો દોસ્તો આજે આપણા ગુજરાતીઓ માટે શીખીએ. તો દોસ્તો આ ટેકનિકમાં આપણે 5 મિનિટનો કેન્ડલ સ્ટિક ચાર્ટ પેટર્ન યુઝ કરશું. કોઈ પણ વસ્તુ ટેકનિકલ એનાલિસિસનું આપણે યુઝ નથી કરવાનું, આપણે ખાલી ફોલો કરીએ છીએ. ફોલો કરવા માટે પણ આપણે કંઈ પણ વસ્તુ જોઈએ, તો તેના માટે મેં સિમ્પલ એક વસ્તુ લગાવી છે કે 30 દિવસનો લાસ્ટ ડેટા લીધો છે અને 5 મિનિટનો ચાર્ટ લીધો છે. તો તેમાં આપણે ખાલી સિમ્પલ એવરેજ આપણે એડ કરીશું. તો સિમ્પલ એવરેજ 50 દિવસની સિમ્પલ એવરેજ એડ કરીશું, કારણ કે કોઈ આપણને ફોલો કરવા માટે પણ બેઝ જોઈએ છે. કારણ કે કઈ એ સિમ્પલ મતલબ એવરેજથી ચાલી રહ્યું છે માર્કેટમાં દોસ્તો, આપણે ફોલો કરવાનું છે. તો ફોલો કરવામાં જે એવરેજથી માર્કેટ ચાલી રહ્યું છે, તો તેને આપણે ફોલો કરવા માટે એવરેજનો યુઝ કરશું. બાકી કોઈ પણ વસ્તુ એમાં યુઝ નથી કરવાની કે જે ટેકનિક આપણે ટેકનિકલ એનાલિસિસમાં યુઝ કરીએ છીએ તેવું કંઈ પણ વસ્તુ આપણે યુઝ નથી કરવાનું. આપણે સિમ્પલ વસ્તુ યુઝ કરવાની છે. હવે ચાલો આપણે જોઈએ શુક્રવારના ટ્રેડિંગ દિવસમાં જે ટોપ ગેનર્સ છે, તો તેની પેટર્ન શું છે તે પહેલાં આપણે જોઈએ. તો MCXનો ફર્સ્ટ ટોપ ગેનરમાં છે. આ એફઓના સ્ટોક મેં લીધા છે. તો એફઓના સ્ટોકમાં આપ જો MCX સવારે જે ખુલ્યો છે, આપણે ઇન્ટ્રાડે ટેકનિક આજે તો લાઈવ માર્કેટ છે નથી કે હું તમને લાઈવ માર્કેટમાં બતાવી શકું,
લાઈવ માર્કેટમાં પણ એ વર્ક કરશે, પણ વિડીયો થોડોક લાંબો થઈ જાય. તો પાછળથી હું જે સમજાવવા માંગુ છું કઈ રીતે આપણે કામ કરવાનું છે ઇન્ટ્રાડે બેસિસમાં. તો દોસ્તો આ જે MCXનો સ્ટોક છે તે સવારે જ આપણે જોયું કે 3-4% ઉપર ઓપન થયો. પછી આપણે જે 50 ડેઝ મૂવિંગ એવરેજ જે લગાવી છે આપણે સિમ્પલ મૂવિંગ એવરેજ, તો તેની નીચે નથી આવતો. કોઈ પણ સ્ટોકની સિમ્પલ ફોર્મ્યુલા છે ઇન્ટ્રાડેમાં ટોપ ગેનર્સ કે ટોપ લૂઝર્સ આપણે શોધશું. સવારે 10-15-20 મિનિટ સુધી માર્કેટને સેટલ કરવા દેશું. જે પણ ટોપ ગેનર્સ છે તેને ટોપ ગેનર્સને આપણે વોચ કરશું અને ટોપ લૂઝરને વોચ કરશું. માર્કેટ કઈ દિશામાં જવાનું છે તે કોઈ પણ અંદાજો નથી લગાવવાનો, પણ ટોપ વિનર આપણે જોશું. તો MCX આપણને ચાર્ટમાં દેખાયો છે, તો આપણે ખુલતાની સાથે કંઈ નથી કરવાનું. 50 ડે મૂવિંગ એવરેજની આસપાસ જેવો નીચે આવે અને પછી તે કન્ટિન્યુએશન પેટર્ન બનાવશે, તો આપણે આ એરિયામાં જોઉં છો કે રિવર્સલ મળે છે, તો આપણને રિસ્ક રિવોર્ડ આપણા ફેવરમાં બને તે રીતે અહીંયા આપણે સ્ટોપલોસ મૂકીશું. આ લો ભાવનો આપણો સ્ટોપલોસ રહેશે અને આની આસપાસ આપણે જે કેન્ડલ બની છે તેની આસપાસ આપણે બાય કરીશું અને પછી આપણે એને કન્ટિન્યુઝ રાખીશું, કારણ કે તે દિવસનો ટોપ ગેનર્સ છે. તો ટોપ ગેનર્સ હંમેશા ચાલતો જ રહે અને એમાં વોલ્યુમ પણ આપણે સામેલ કરીશું. તો વોલ્યુમ આપણે જોશું તો કન્ટિન્યુઅસ વોલ્યુમ જ્યાં સુધી વધતું રહે છે ત્યાં સુધી માર્કેટમાં એ સ્ટોક આગળ વધતો રહે છે. અને વધારે પડતું આપણે આ 50 ડે મૂવિંગ એવરેજની ઉપર છે. આપણે માર્ક કરીશું કે આ 50 ડે મૂવિંગ એવરેજ બહુ જ જરૂરી છે. 5 મિનિટના ચાર્ટમાં આ કહેવાય છે કે શોર્ટ ટર્મ 2 થી 3 દિવસનો જે ટ્રેન્ડ છે 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે આ ડેની મૂવિંગ એવરેજ છે, પણ 5 મિનિટ છે તો 5 પાછલી કેન્ડલની એવરેજ ગણીશું. તો આ જે એવરેજ છે 50ની, તો તેની નીચે સ્ટોક હોય તો નીચે નેગેટિવ થઈ જશે અને ઉપર હશે તો એ પોઝિટિવ થઈ જશે. એ ઘણીવાર ઉપર આવ્યો છે, પણ આપણે ઘણીવાર તો યુઝ નથી કર્યો એને, પણ આપણે એક ફિલ્ટર લગાવ્યું છે કે તે દિવસે સવારે 15 થી 20 મિનિટમાં આપણે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ આપણે શોધીશું. તો 5 ટોપ ગેનર્સ અને 5 લૂઝરમાં શોધીને આ સિસ્ટમ એપ્લાય કરીશું અને જેમાં વોલ્યુમ પણ સારું થઈ રહ્યું છે, પાછળ નહીં થઈ રહેલું હતું, આજે સારું વોલ્યુમ સાથે એ ઉપર ખુલ્યો છે અને નીચે પણ આવ્યો છે, રિટ્રેસ થયો ને પાછો ઉપર જવા માટે તૈયાર થાય છે, તો આપણે એમને બાય કરીશું. તો આ ઇન્ટ્રાડેનો આપણે જે પણ ગેમ છે તે ગેઇન લઈ શકીશું. હવે બીજો સ્ટોક આપણે જસ્ટ ડાયલ જોઈએ તો આ પેટર્ન આપણે જોશું. તમે પહેલાં પ્રેક્ટિસ કરીશો 10 થી 15 દિવસ માટે, તો તમને ખ્યાલ આવશે કે જે 50 ડે મૂવિંગ એવરેજ પાસેથી ઉપર આ જોઈ શકો છો જસ્ટ ડાયલનો સ્ટોક, તો 428ની આજુબાજુના એરિયામાં 3 દિવસ પહેલાં જ આ 50 ડે મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ હતો. તો આપણે આ દિવસે પણ ન જોયું અને જ્યારે આ ટોપ ગેનર્સમાં આ દિવસે પણ આપણને જોવાનો મળ્યો મોકો અને આ દિવસે જે શુક્રવારે પણ એ ઉપર જ ખુલ્યો, પણ એ 50 ડે મૂવિંગ એવરેજને કન્ટિન્યુઅસ ફોલો કરે છે, એની નીચે નથી જતો, એ અપસાઇડ છે. તો આપણે અહીંયા ઉપર ગયો છે, હાઈ બનાવ્યો, નીચે આવ્યો, તો આ એરિયામાં આપણે બાય કરીશું અને થોડોક નીચેનો સ્ટોપલોસ મૂકીને એને કન્ટિન્યુઅસ આખા દિવસ માટે બાઇંગ કરીને ચાલીશું. તો આ રીતે આપણે ઇન્ટ્રાડેમાં પણ જે પણ પર્સન્ટેજ વાઇઝ 1-2% મૂવ કે પછી 5 થી 10 રૂપિયા 15 રૂપિયા એ સ્ટોકની પ્રાઇસની ઉપર હોય છે. તો આ બધા સ્ટોકને આ રીતે આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકીએ છીએ દોસ્તો. તો આપણે જેટલા બી સ્ટોકને જોશું તો આ એક સિસ્ટમ કન્ટિન્યુઅસ ફોલો કરે છે. મતલબ આનો કહેવાનો મતલબ મારો એ છે જે આપણું ધ્યાન દોરવા તરફ કે ઇન્ટ્રાડેમાં 50 મૂવિંગ એવરેજ જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે, આમાં ડે મૂવિંગ એવરેજ નહીં કહેવાશે. સોરી, મેં 2-4 વાર બોલી ગયો, તો આદત થઈ ગઈ છે એટલા માટે બોલાઈ જાય છે. પણ આને પાછલી 50 કેન્ડલની એવરેજ ગણીશું 5 મિનિટમાં ચાર્ટ પર. તો આપણે જોયું અહીંયા અચાનક વોલ્યુમ વધવા લાગ્યું અને 50ની ઉપર સસ્ટેન કરતો હતો છેલ્લા 2 દિવસથી અને લાસ્ટમાં આપણે જોયું કે બહુ જોરમાં સ્પાઇક આવી ગયો અને ઉપર જતો રહ્યો. તો દોસ્તો આગલા દિવસ માટે પણ આને
આપણે જોઈશું તો આ ખ્યાલ આવશે આપણને. ને આ વસ્તુ આપણે કન્ટિન્યુઅસ 15 થી 20 દિવસ ફોલો કરીશું 50 ડે મૂવિંગ એવરેજની ઉપર. સવારે સિમ્પલ વસ્તુ કરવાની છે, 5 ટોપ ગેનર અને 5 ટોપ લૂઝર આપણે કાઢી મૂકવાના છે. અને તેમાં પહેલા અડધો કલાક માટે આપણે વોચ કરવાની છે કે કયા સ્ટોક 50 ડે મૂવિંગ એવરેજની ઉપર છે અને કન્ટિન્યુઅસ વધી રહ્યા છે. આપણે જોશું કે જે પણ આ મેં સ્ટોક જે બતાવી રહ્યો છે તેમાં સેમ ફોર્મેશન થઈ રહી છે. 50 ડે મૂવિંગ એવરેજની ઉપર સપોર્ટ લઈને કન્ટિન્યુઅસ ઉપર જઈ રહ્યા છે, તો એ દેશના ટોપ ગેનર્સમાં આવ્યા છે. તો આ વસ્તુ આપણે કન્ટિન્યુઅસ ફોલો કરશું તો ઇન્ટ્રાડેમાં સારો એવો પ્રોફિટ કરીશું. પાંચમો સ્ટોક આપણે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી જોઈશું. તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે જો તો નીચે ખુલેલો હતો સવારે, પણ બાકીના 30 મિનિટ જોઉં તો એ સારો એવો ઉપર આવી ગયો. 50 ડે મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કર્યું. આગલા દિવસે પણ સારું વોલ્યુમ હતું, આજે પણ સારું વોલ્યુમ થવા લાગ્યું અને કન્ટિન્યુઅસ ઉપર એણે બંધ આપી દીધો. તો ઇન્ટ્રાડે માટે આ સ્ટોક પણ આપણે બાય કરી આપણા રેડાર પર આવી જાય ટોપ ગેનરમાં, તો આપણે અહીંયા સિમ્પલ 50 ડેનો સ્ટોપલોસ મૂકીને અને દિવસ માટે બાય કરીને ઉપર લઈ જઈ શકીએ. તો દોસ્તો, આ જે પણ સ્ટોક છે તે કન્ટિન્યુઅસ વધતા પણ નથી અને ઘટતા પણ નથી. આપણે જોશું કે એ એક અપમૂવ આપશે અને પછી એ કન્સોલિડેટ કરશે, પાછો અપમૂવ આવશે, પાછું કન્સોલિડેશન થશે અને પછી ઉપર જશે. તો આ જ સિસ્ટમ ને આવી પેટર્નો આપણે ઘણીવાર માર્કેટમાં જોઈએ છે અને આ રીતે જો વર્ક કરીએ અને આપણે સ્વિંગ ટ્રેડિંગમાં પણ યુઝ કરી શકીએ, સિમ્પલ જ વસ્તુ છે, અને ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં પણ યુઝ કરી શકીએ, ટોપ ગેનર્સમાં પણ યુઝ કરીએ અને ટોપ લૂઝરમાં પણ. હવે ગેનર કઈ રીતે શોધો, લૂઝર કઈ રીતે શોધો, આખા દિવસ આપણી સામે હોય જ છે 5 ટોપ ગેનર્સ, અને તમારી નજર અહીંયા 10 સ્ટોક પર રહેવી જોઈએ. કોઈ પણ નવો સ્ટોક એડ થાય છે, ઝડપથી એમાં મુવમેન્ટ આવે છે, તો તરત જ એને ચાર્ટની ઉપર ખોલી નાખો અને જો આને આ કન્ટિન્યુઅસ બને છે આવી પોઝિશન, તો દોસ્તો આપણે જોઈશું કે સારો એવો ગેઇન મળે છે એમાં અને પ્રોફિટ પણ સારો એવો થાય છે. તો આ 50ની મૂવિંગ એવરેજની ઉપર આપણે ઇન્ટ્રાડેમાં 5 મિનિટમાં પણ યુઝ કરીશું તો સારો એવો પ્રોફિટ થશે દોસ્તો. અને આ માર્કેટનો નેચર જ એવો છે કે એક ધારું ઉપર નથી વધતો, ઉપર નીચે કરીને વધે છે. તો ઉપર જ્યારે વધ્યું ત્યારે કંઈ નથી કરવાનું, પણ નીચે જ્યારે આવે છે એની ફોર્મેશન જોઈ લેવું અને તે ફોર્મેશનમાં આપણે બાય કરીએ, સ્ટોપ લોસ આપણો બહુ નાનો રાખીએ અને પ્રોફિટ સારો એવો મોટો રાખીએ, તો ઇન્ટ્રાડેમાં પણ આ રીતે આપણે વિન થઈ શકીએ અને સ્વિંગ ટ્રેડિંગમાં પણ વિન થઈ શકીએ. એક વિડીયો મેં સ્વિંગ ટ્રેડિંગ પર પણ બનાવીશ અને સ્વિંગ ટ્રેડિંગમાં પણ કઈ રીતે આ જ મેથડનો અને એક્સપાયરી પછી એ મહિનાની પૈટા પછી જે નવા મહિનાની સ્ટાર્ટ થાય છે 3-4 દિવસની એની મુવમેન્ટ પછી કઈ રીતે આપણે સારા એવા સ્ટોક લઈ શકીએ અને એમાં પ્રોફિટ કરી શકીએ એ પણ હું તમને બતાવીશ. તો આ ઇન્ટ્રાડેની સ્ટ્રેટર્જી છે, બહુ સિમ્પલ છે. આમાં એક જ વસ્તુ છે, તમને અલગ રીતે મેં સમજાવવાની કોશિશ કરી છે, પણ આમાં જે મોટા પ્લેયરો ફોલો કરે છે, મેઇન મારો વિચાર શું છે, આની પછાડી લોજિક શું છે કે તમને એમ નથી ખબર પડતી કે મોટા પ્લેયરો કયામાં બાય કરે છે કે સેલ કરે છે, પણ ટોપ ગેનરમાં આવ્યો છે આજના માટે, મતલબ એમાં સારા એવા મોટા પ્લેયરોનું બાઇંગ થયું છે. હવે એ બાઇંગ થયું છે તો ઉપર નીચે કરતા ઉપર લઈ જશે અને એમાં આપણે એવું નથી કહેતા કે બીજે દિવસે ચાલશે કે નહીં ચાલશે, એ વસ્તુ અલગ છે, પણ આજના દિવસ માટે અને પહેલા કલાકમાં આપણે એને જોઈશું સારો એવો મુવમેન્ટ આપી રહ્યો છે અને સસ્ટેન કરી રહ્યો છે, તો આપણે એને પણ બાય સાઈડ લઈ શકીશું અને સેલ સાઈડ વાઇસ વર્સા આનું ઊંધું કરવાનું છે. માર્કેટ અગર આપણને માઇનસ સાઈડ દેખાય છે તો આપણે જે ટોપ ગેનર્સમાં બતાવ્યું છે તે જ વસ્તુ આપણે ટોપ લૂઝરમાં પણ એ જ 50 ડેની મૂવિંગ એવરેજની નીચે સસ્ટેન કરે તો આપણે સેલ સાઈડ લઈશું. તો એ રીતે જ આપણે માર્કેટમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરશું. આ સિમ્પલ વસ્તુ છે અને આપણે સિમ્પલ ફોલો કરવાનું છે
આ ટોપ લૂઝરનું પણ એક્ઝામ્પલ છે. દોસ્તો, તો મારી પાસે ટાઈમ ઓછો હતો